નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીઆર બજાર ભાવની ચેનલમાં। તો મિત્રો, જે પણ ખેડૂતોએ અત્યારે લસણનું વાવેતર કરી કાપણી કરી નાખી છે તેવા ખેડૂતો માટે મળ્યા એક સારા સમાચાર। લસણ બજારમાં ઘટ્યા ભાવથી ફરી પ્રતિ કિલોએ 100 રૂપિયા જેટલો સુધારો। તો આગામી સમયમાં ભાવ કેટલા વધી શકે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ, તો વિડીયો પૂરો જોજો ને ખાસ કરી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો। તો મિત્રો, લસણની બજારમાં ઓછી આવકો વચ્ચે ભાવમાં આજે 40 થી લઈને 50 રૂપિયા પ્રતિ 20 કિલોએ સુધરતા જોવા મળ્યા હતા। લસણના વેપારીઓ કહે આ પ્રમાણે હાલના તબક્કે બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી અને એવરેજ બજારોનો ટોન સરેરાશ મિશ્ર દેખાઈ રહ્યો છે। લસણના વેપારીઓના કહ્યા પ્રમાણે ટૂંકા ગાળા માટે ભાવમાં વેચવાલી કેવી આવશે અને સામે સ્ટોકિસ્ટોની નિકાસકારોની માંગ પણ મોટા આધાર રહેશે। હાલ બાંગ્લાદેશમાં ખાસ કોઈ મોટો વેપાર નથી અને ગરમીને કારણે ખપત પણ મર્યાદિત છે, પરંતુ સામે વેચવાલી પણ ઓછી જોવા મળી રહી છે, જેના કારણે બજારને ટેકો મળી રહ્યો છે। જ્યારે વાત કરીએ તો હાલ આજે રાજકોટમાં દેશી લસણની 2100 કટ્ટાની આવક હતી, જેની સામે ભાવ મુંડામાં 400 થી 500, સારા મુંડામાં 450 થી 600, સુપરમાં 800 થી 750 અને કરિયાણા બારની ક્વોલિટીમાં 1640 રૂપિયા સુધીના જોવા મળતા હતા। જ્યારે જામનગરની અંદર પણ 1700 કટ્ટાની આવક સામે ભાવ 420 થી 1381 હતા। જ્યારે ગોંડલની અંદર 3400 કટ્ટાની આવક સામે ભાવ 380 થી 1261 ના હતા। મધ્યપ્રદેશમાં લસણની આવક 80,000 કટ્ટાની થઈ હતી અને દેશના 4000 થી લઈને 9000 અને ઊંટી ક્વોલિટીમાં 4000 થી 11000 ના ભાવ હતા પ્રતિ ક્વિન્ટલના। જ્યારે લસણની બજારમાં કેટલાક મોટા વેપારીઓ બજારમાં તેજીની વાતો સોશિયલ મીડિયામાં ફેલાવી રહ્યા છે, પરંતુ નાના વેપારીઓ અને ખેડૂતોને સાવચેત રહેવાની જરૂર છે। લસણમાં ભાવ સુધારો થશે, પરંતુ દરેક